એટલે બધું ધોઈ નાખ્યું હોય હજી પેલું તમે જે આવે ને બાલ કપા કઈ નો હવાનું જીવ જે આવે ને મહેમાન આવીને બધું કમ્પ્લીટ કરી નાખું. હા પોતું આખા ઘરમાં વાંચી ગયું. હું કહું પોતું જેવું પડશે તારે હું કહું એકદમ ચોખ્ખું કઈ નાખજે ઘર પાવ તો કીધું એટલે મૂલો ઘરમાં પાણી પાણી ભરું હો તો હું ચોખ્ખું કરી હું આવું ઘરમાં હેલો કાકા મહેમાન કેમ ના આવી? મહેમાન આવી ગયા મંડળી આવી ગઈ એટલે પોતમાં છે કમ્પ્લીટ. હું કહું આપણે જો મેં કોઈ પૂછે ને બહારના બે ત્રણ માણસો આવશે પાંચ ઘાટ એટલે કોઈ કે આપણો જો ટ્રેક્ટર છે તબેલું છે બધું છે કે આમાં ગાડી બાડી બધું છે. હું તો ખાલી ડ્રાઈવરમાં પણ આપણું બધું આપણું છે. એમની ક્યાં કામમાં પણ કોઈ નહીં બધું છે. કિંમત કહેવાનું તારે કે જમીન કે છે 50 વીઘા જમીન છે એમ કહેવાનું. 50 વીઘા ના કહેવાય 20 વીઘા કહેવાય. હા 20 વીઘા કે 50 વીઘા ના મોને પાવ. હા તો 50 વીઘા કે 20 વીઘા કે મહેમાન આવશે હાલત પા ફોન કરી દો ચીલા હા હું ફોન કર્યો હા આ તો મહેમાન આપવાનો હબુદવા છે મસ્ત મસ્ત બધી તૈયારી કરી દો. કાકા આવું ચાલશે હા કાકા તો જબરજસ્ત કઈ નાખ્યો આપો ઘર આપો ભાડાઈ પણ એમ ના કહેતો કે મારું જ સગાડી મત કહેજે પાવ કે ભાડાઈ ના કહેતો કે ના તો ત્યાં કે મત બનાવી કે એમાં પૈસા હા આ તો હિંમત તો કા મારું છે ભાઈ તું મસ્ત સ્ટાઈલો ગાડી નાખી ના ગહોય હવે રોજ કામ કરું પૈસા પાવ પાવ કરાવ ખાલી કરાવો બધું કરી દઉં. બધું ચોખ્ખું કરી નાખ્યું ઘરમાં. આવું તો કાલે નથી બધું આવવાનો વારો કે ના વારે વાડી દે બધું ચોખ્ખું રાખ્યા મહેમાન આવ્યા મહેમાન આવી ગયો શેરપા આવી ગયો ઓહો પોણી કઈ નાખ્યું ઓલે કાકો ભત્રીજો બે હું કરવા મંડી પડી આવી લે કોઈક નવા જૂનું કરતા હોય આ પેલા સાંપડું છે તે પડાય ઉઠ્યું છે વરસાદ આવે એવો છે અને આ બે જણા હોય આ ભાડાના ઘરમાં હું કરવા જવા દેજો પાહેણ તો જવા દે હું છે બધું આ કોઈ નવા જૂનું કરો છો ના ના તો બહાર મને ઘર ધોઈ આ કાકો ભત્રીજો મંડી જતો દૂધવા ઘોડું દૂધ જેવું કઈ નાખ્યું ઘરમાં કોઈ ધોવાળ ને ટાઈમ બે ત્રણ તો ધોઈ નાખ્યું રાતે એવું છે અમે તો વળી કોક નવું કરતા હોય એવું ના લાગે. ના ના કશું આ તો અમે દિવાળી આવે એટલે અમે ધોવું પડે બાર એટલે આ દિવાળી જોતી આવે તો અમાવું અબ્બા થયો પેલું સાપડું પર એવું થયું હું તો તારા થઈ નીકળ્યો તે મુકુલે આ બે જણા સાપડું છે વગર કરતા ને આ ભાડાના ઘરમાં તો આટલો બધો શણગાર કરો પણ સાપડું તો વગર કરો બધું હોય જ નહીં કાંઈ. એમ નહીં આ ભાડાના મકાન વાળો તો કોક દાડો તો ખાલી કાઢીને અડધા ચોમાં આમ કાઢી મેળ જેવું કરશો એ દાડા બીજા કોઈ ને એવું કરશું સાપડું વગર કરવાનું કરો હું કહું હા. મહેમાન આવે એટલે હું આવજો થઈ હા હાલ તો ના પાડતા હતા મહેમાન આવ્યા તો તમારે વિશ્વાસ નહીં તમારા મનમાં કે જણો ભાઈ ભોગો મારશે એવું હોય? ના ના એમને કહીએ કરા યાર અમને ખબર છે આ ફુવારો ફરજ આગું થઈ જાય સારું કઈ આવે છે અમે આવી કલાક થી સારું સારું કશું વાંધો નહીં હમણાં આવીએ હું હા. મને સમાચાર કરજો એ હારું, હો? સમાચાર મોકલાવો. એ હારું. તો ભાઈ જનુભા હારા પણ કોઈ ના કોઈ આજીવન ખરા કે હારું વિચારી લે આપણા ઘરમાં જઈએ અમે જોતા ચોખ્ખું બધું કમ્પ્લીટ થઈ ગયું હોય. ઘર પર હા. હા. જો આપણી ઘંટી આપણે વચ્ચે વચ્ચે મિલ જાય ને વધારી ના મેલા નહીં એ લોકો પડી મહેમાન આવો તો સારું લાગે એ બધું હારું જ લાગવાના ઘર છે ચેલા પૈસા ખર્ચો કર્યો ખબર હે? હા. 8 લાખ રૂપિયા ઘરમાં ખર્ચો કર્યો તો આપણું તો કર્યો હોય તો ધણી કર્યો કે ધણી કર્યો પણ ભાડું નહીં ભરવાનું આપણે બાજુ ને ભાડું આલે મહિના જે આ તમે આલુ તો પડે કે ભાડું એ ભાડું તો આપણે આલે જ છે પણ આપણો ફીસ પડે એનો લાગે એવું નજર ના ના કશું કોઈ નહીં મેલું ભાઈ મહેમાન સારું લાગે કે હા ભાઈ કેટલું બધું હોય મહેમાન જતા એટલે પાછું ફેર પાડી મેળવાનું હવે તો હું મિલ દે તું મેલ દે ને હા. હા તો મેલ દે જાય તા હા એ હડકમાં તો જેટલો કોમ વાળો કરે હ કરવાનું હા મહેમાન વર્યા છે એટલે આ મહેમાન આયા છે ખાટલા બાટલા બધું ગવાળ ગાઢ એ હા હા કાકા બહાર આવજો અરે હું હકે તું તો ફોન પર ઉતવા દેતો ને હું હકે એ ગયા દાઈ જબરદસ્ત આપણે રોધવાનું ને એટલે ચા કરવાનું કરશો ભૂલી જ ગયો હું રોધવાનો ચા તો આપણે બીજો ગમે ભાડિયા બોલે જ આવું પણ રોધવાનું હા કારીગર કોણ છે પેલા ઓ આપડા જેનુબા જીવન ને કાળા કાળા વાજીવન ઓ આપડા જેનુબા ઓ આ તો મને જેનુબા જતા આવીએ હતા લ્યો અબુ તારે ઘરે ના હું ઘેરો થઈ જતો ઘરે હું જઈને આવું હો જેનુબા પાસે જઈ ઓ જેનુબા ઘેર હોય તો સારું હો તે વારા છે ઘેર છે પેલા વારા જી આ દે કોઈ ઘેર જોવા જવું હા એક તો તડકાનો હેડે તાપ તાપ થઈ ગયો જેનુબા ઓ શું કરાવું છે ખરાબ બપોરે આયા
હું કહું હા આ રોધવાનું નહીં કરવું પડે રોધવાનું તો કરવું જ પડે કે હોય તો કોઈ રોધતા આવડતું નહીં બે મને કોને પણ તમે તો શું કહેવાનું કે તમારે શું કામ કરવું પડે ખબર પહેલા પણ જેનું બા તો હું આ બધું ફેરાઈ ગયું હું કહું છું સુબાનું ગોઠવી નાખ્યું એટલે તમારે પેલો ડુસી વિહેન બેઠો હતો કે હા આપણે પેલા ગાડી કરો એકન જઈને ના ના એ નહીં લાવી હાલ એને અરે યાર મહેમાનો આબાદ થઈ ગયા છે એટલે ડુસી ઘરમાં હોય ને તો રોધવું તો મહેમાનને સારું લાગે અને લાભો પડે ના ના લાવી હો બેઠી આપણે ચાર જણા જઈને લઈ આવીએ એવું ના હતું ના અમે જરપા મોર થયા મહેમાન આવી જાય હાલ એટલે અહીંયા તમે તો અંતર અડધો કોણ આવશે હા તમારે કોઈ કારીગર નહીં તો આ ભાડમાં તો ભાડાથી લાવવા પડી જાય તો ભાડું લે ચા મિલવાળા આવશે બધા આવશે પણ ભાડું જુઓ કે એ તો ભાડું તો હાલશું હોય ને, જે થાય તો થઈ પડશે હાર તો એ તો લાવી દઈએ આપણે ફોન કરીને તમારે બોલાવીએ. નહીં આવતું બનાતા ના યાર હાલો તો હાલશું મજૂરી યાર કરવાની. કંટાળો આવે છે હવે યાર યાર અમારા માટે થોડું તો કરો યાર હાર હેડો કરશું હેડો હું કહું કે આવી જજો હું ફોન કરું એટલે હો હારું હારું હું જોઉં મહેમાન મહેમાન આવે એટલે ફોન કરજો હા હું ફોન કર્યો તો નો હા હા અલ્યા મારું ઓછું જવું તો પડશે અને આ બેને તો કોઈ મગજ હેડતું નહીં મારો છે કેટલા 70માં વખત હગું જોવા આવ્યા પણ કોઈ ખ્યાલ આવતો નહીં આ તો પાહે હગું કરવાબું છે ને ડોશીએ લવરાબી છે ને એને બાયડીએ લવરાબી છે બે કામ કરવા છું પાહે બીજું સારું કામ કરવું છે જે થાય ખરું બીજું કોઈ જોતું નહીં પાકો એક તો જો જોઈ કર બેહી જોઈ છે હું કરી કઈ આચી છી કર માર તો જોન નું બંધ શું જાય હું ઘોડે ચડે સ્કોર્પિયો બોર્પિયો બધું આવશે ને કઈ આજે પૈસા ઉલાડતા હશે શું આમ થાય ને એ કોમ હોય કે જણવા કરશી આ એવાના ભાઈ જો કે ઓહો ટાટા સોયને કેવા બેઠા આવ્યો ને અમાર પત્તર અમારી ફરી જાય એ દેવબા શું કરો છો શું દેખાય છે આ બેઠા બેઠા તો કહો છો વિડિયા જોવો છો વિડિયો જોવો છો કેટલા હાનો વિડિયો જોવો છો હા હા ભાઈ બેઠ કહો હા લ્યો તેનો વિડીયો તો ભોકો મારવાનો એટલે આ તમારો કોમ આવો ને આવો કેમ આ ભોગા મારવાના વિડિયો જોવાના મારા નહીં જોતો હું તો આપણો ભોકો આ મારવાનો તમો તો આ ભોગા મારવાના વિડિયો જોજો ને શીખવાડો બધું કેમ આ જેવી રીતે ભોગો મારવો હોય તો એ કનો માને આ તો મારો છો કે કોઈ દી કોઈ નહીં માને હારું હું કહું છું પેલા મહેમાન આવો તાર ભાઈના ઘેર કનાઈ આ પેલા યુવાની કર તેલુબાની કે હું કરવા આવો હા શું કરવા આવો એટલે મહેમાન આવું છું કોક ચીકર છોકરાને હગું જોવા આવું છે ભત્રીજો નહીં હોય કુવારો ફરતો કાનું યાર ભત્રીજો ચાલો યાર ભત્રીજો નહીં પેલો તમારો ભત્રીજો જ થાય કે અમારો હા યો પેલો ટાનો હા એનું થાય ઈનું એનું તો કદી નહીં જાય અલ્યા આવા ભાઈ કાકો થઈને આવું ના બોલાય યાર બસ એને ટેલર નહીં થાય પડતી હોય કને આજે આમ હું મોટો કુવાનો નહીં બેઠો પણ તમે તો આ જો ક્યાં આ મેં કાંઈ છે દારૂ બંધ કરો દારૂ તો હગું ના કરાવું તો કાલે હગું ના લાવું કેજો હું કરાવું સાચું કહું ત્યાં બંધ કરીને એને પણ આ દારૂ ભૂંડું ભાઈ વગરનું નવરો દારૂ મેં કાયો બંધ કરીને કાપી ચા પણ જતો હા શું બાત છે બંધ આ બાતથી લાવી આ બાત હાવ તેની હડક કામ કરી ચાર્જ મૂકવાનું પહેલા બંધ કરી દો બંધ કરી નો એમાં ચકનવાનું આવું તો હો વખત કે મને કીધું કે બંધ કરી આની છે જ્ઞાન છે એમની. એ લેમ કીધું પણ આ હું છે લેમ કીધું આવું તો મને 50 વખત કીધું તારે પણ આના ચોખ્ખું કાઢ્યો ના બંધ કરી નાખો ને પણ પેલા આવું સવાલ ગયેલા તે આવું પેલા ભત્રીજા પહેણાણ કરો કે પણ લાવો હવે એ બાયડી આવશે ને ધારો કે યુવાન પેલી છોકરાની બાયડી આવશે તમારા ભત્રીજાની એ તવર કોક દાડો રોટલો નહીં ખવડાવવા મને થાય કોણ એની અલ્યા ભત્રીજો મળે આ થાયડો મૂકો એ તો હું કામ છે બુધાઈ ની જો કે એવી પડી રહેલી હશે ને તો લઈ આવશે મૂકો કારણ કે પણ એ તવા તો તાર ના આવે કુંવારી વાત કરો તારે હું હજી કુવાનો પણ તારે કુંવારા હોય એવી તાર જેવી કોઈ કુંવારી હોય કે કેમ ના હોય હોય કેમ ના હોય હું આજ કે તાણી કહું તાણ પનીને નહીં તાણ છે ચાલશે હા બસ ત્યાં વાટણી છે ને હા. તોય તાણ છે તે વધુ નહીં આપણે લઈએ પગ નહીં પગ તોય તાણ છે કેમ આટલું બધું હાથ નહીં હોય ને તોય તાણ છે પણ કેમ આટલું બધું તે હું કાન કાંઈ દેખાય તો માતાને બેઠી છે દેવ પાંડુ એવું તાણ અને આ બીજું કોઈ બીજું કોઈ ને મેનું જ ભાગવું છે ચાનું વચ્ચે પાછી નહીં જાય મન પાણી એવું હો? તાણ તે સાચી વાત છે. અમે સેકન્ડ કોઈ નહીં લેતું મેલામાં નીકળે પેલા જોઉં તો દેવુબા દેખાય તો દેવુબા બાળો તો અવળા પૂંઠે ઊંઠે જવું સારું કામ હું ઈવાન કોઈ ભોકનો તૂટી જતો છે સેકન્ડ ના લઈએ એવું હોય છે. આ તો બધું કહેવા તો કહેવાનું છે બધું કહેવા બેસી તો ઘણો ટાઈમ થયો છે પણ તમે ના આવો તો જો પેલો ઘેર કના કે આ યુવાના પેલું પણ ઘેર કેનું પાણી છે ઓ અને ભત્રીજાનું હગું થઈ જાય તો સારું પૂછવું તો કે મહેમાન કોઈ બીજી હોય તો શું મહેમાન એ આવે તો આપણે બધા ભેગા થઈએ પછી વાત કરીએ ના નંબર એ નંબર પણ એ આ બધા મહેમાનો હજી નહીં આ ના તો હું જવે ને સારું હો સારું હું જાઉં તાણ આજો આવજો બાર હા હા એ રીતે ફોન કરજો મહેમાન આવે એટલે ત્યાં હા મહેમાન ચી બાત થઈ નાખને છે હાકુ તો કદી નહીં થવા દેવું અમે ના થાય ને નહીં થવા દેવું પણ ન્યાકાથી કથે નહીં રહે ન્યાકાથી તો બચ્ચે છે ને જ કાં એટલા નસ્તા થઈને મોટો ને બી આવું તો આટા નાટા મારી દેવાય પણ બેહો એમ કહીને પોતે પોતે મારવો જ ગમે તે થઈ જાય મોટો નહીં થતો ને આ દે છે
મોટો નહીં ન્યાણિયામ તો ટકો જાઉં ના ન્યાણિયામ તો નહીં જાઉં હા પણ એમ તો પહેલાં ત્યાં પણ ઘેર જાઉં નક્કી કરતા મહેમાન આ છે કે નહીં આ ના કોઈ બેહીને મહેમાન તો નક્કી કરીને જતા ને તો ઊંધું થઈ જા ત્યાં નહીં ઘેર જવાય તો સાપણા તો ક્યાં જવું હવે સાપણા તો હવારે જ નતા દેખાતા તમે એમ કરા ઘેર ગયા ને મારે કોઈનું ઘર રાખીને તો નહીં જાય આજનો દાડ ઘેરબા ફોન કરવા દે કે ચીવાકણ ચીવાને જોયા હતા ફોન કરવા દે સાપણા કેટલો થઈ જાય તો ફોને નહીં ઉપાડે જ પાછા આવું હા નંબર તો નહીં એકને હા નકા હાજી હે ના જો ઉપાડે તો આને કામ ઉપાડતા નહીં પાછા આ નીકળ્યા છે ને તારા હનો હા બોલો એવું હું ઘણો કોઈ ના બેઠો ને અને ક્યાં ઘેર મહેમાન આવવાનો હોય એટલે યોનો પેલો ભાડા નહીં રહેતા ઘેર ભાણા નહીં હે હા એરા ઘેર એના ઘેર આવે છે સાપડા એરા ઘેર હરો થયો તો જેવું કરી છે ઘર સળગાડી છે જબરજસ્ત હું વાત કરો તાર એ હાણી હાણા તા ઈ જવડા હા વિકણાવો હા હાણ આ તું મારે જો કોને પ્લાન બનાવ્યો છે ભાણાના ઘરમાં અને મહેમાન બોલાવે છે મુકું તો હાગુ હાથ છે આમ થાય ઓને હાગુ તો થાય જ ના કરી દઈએ સાપણા બોલાવ્યો તો માટે સાપનું જ કેવું થઈ ગયું ત્યાં કવા દે હા નામ જવા દે શું થાય જાવ કાકા બહાર આવજો તો આવો ઓકે તો દેવ બાંધું દેવ ઓવા યા પિંતો નહીં આ નેડ્યો શી ખબર હવે આવું તો શું હા આપા દો વાત ના કરતા એને કશું બરાબર પણ યો નહીં કહેવાનું હા તમે ભાડે આવો જોઉં છું હોય તો આવો તું કઈ નવું કામ કર્યું અમૃત કર્યું હા અમૃત ના હાથનું આવ્યો હા ના હાથનું આવ્યો ના ના તો ભાડે લાગ્યું તાર પેલું ભાઈ પણ આવ્યું છે સાપણ એ તો ભાડે નવું લીધી કરી લીધી તમે નવા તા રહેવાનું જો તો ઘર તો શું બનાવ્યું જેવું ઘર જોતા હોય ને ઘર શું લીધો ભાડે પાણી ને ઓ ભાડે લીધું એટલે માટલું બધું ઢોળ ઢાપ કરીને આવ્યો આ તો હું 12 મહિને ધોવું પડે કે તું આ નવ રહેવા એટલે બધું કલર બલર કરી દે બધું ધોયું 5 વંઠી રોકડી ધોઈ જ નહીં આ ધોવું ના પડે પોત વચ્ચે ના ધોવું પડે વચ્ચે ધોવું પડે એટલે કે આદત ધોઈ હા ઈન નવા હતા એટલે ધોઈ નાખ્યો નામ ના હા તા ધોઈ આવે અરે જે ખંડમો છેલ્લા ખંડમો પચી ગયો જોવા મહેમાન આપવાના એ જોવા દે મહેમાન ના આવી તો હારું હાલ ના આવી તો હારું ઘરે રહીને હજી લીધી નહીં આ વાત ના કરતો બાબુ કીધું ના કરું અપુસી ના કે ગમે તે કોઈ ને કે નહીં મહેમાન એક વાર આવતું જ નહીં એટલે એમને મત ધોઈ મત કહેવાના અને આ તાને કોઈ મહેમાન તો ઘરમાં દેખાતું નહીં હા તાકી જન્મ કે મહેમાન આવે છે જન્મ કુટુટ ના ગુણ નાના મારા બેટા હાલતી એ બોલી નહીં મારા પગ કઈ કુટુટ પણ છે અને આ જન્મ હા જાઓ હા વાત તો આયો હા ઓગો પાલા મહેમાન આવજે કેવો ના બાબા છીએ મહેમાન હા મહેમાન નહીં આવતા તાન એ તો કોઈ ભેંસ તું ભેંસ જોવા પાણા હતા ભેંસ લાગુ છોકરા કાકા તે કોઈ ભેંસ નું કરે કે ભેંસ લાગી તો કાકા ને કે તો ને મહેમાન આવે તો જોવા અમે જોવા જઈએ ને મહેમાન પેલા બીજો મહેમાન આવી હું આવું ઘર જોવા આવી કામ કરજો આ જેવા અમારું ચમકણ પાછું તૈયાર ના કે મોતા છે નહીં મોતા ના આવે નહીં તો મહેમાન આવે તો પણ ગાંજો માણા જાતી નહીં છીએ મહેમાન હા છીએ મહેમાન જી વાત કરો મહેમાન નહીં આવતા ના રે કોને કીધું તો આપણું મહેમાન નહીં આવતા ના પટની તાન કોને કીધું તો હા કોને કીધું નહીં આવતા ના ના કોઈ મહેમાન આવતું નહીં આ તો ભાઈ ઇન્દમ કર દોયું હા ઇન્દમ દોયું ના ના મેં બેટા મેં વાત વાપરી કીધા યા ઓને કોને કહી દીધું અમાર વાત અમે બે જણ કોઈ દીધું જો જેનુભા એકલા જોનતા પણ જેનુભા તો કદી ના કોઈ જેનુભા તો અમાર સારું જ વિચારે કોકને કીધેલું તો સર કોઈને ના કોઈ ના ક્યારે એમ કે મહેમાન નહીં ના ના કોઈ નહીં આવતું કોઈ મહેમાન નહીં આવતું આવતું હા તો કહું તો કાને કટુ જા છે પાછું જેટલું જૂઠું બને પણ મને તો હું ભકાના માટું કરું ના જાનુભા કઈ ગયા છે કે મહેમાન આવશે ના કે નહીં આવતા આ જાનુભા હા આ તો કોઈ નહીં કોઈ નહીં કરાશો કોઈ નહીં આવે હું રેત નહીં આવ્યો તા ઇન્દમ એટલે આવે તો તાર બેટા વાત વાપરી હતી ના ના ખોટી વાત છે બાકી તાના પૂછવા આવું ના ના ખોટી વાત છે ખોટી વાત? હું ના હું હાગુ કરાવે હા? કોઈ ના કરાવે હું હાગુ કરાવે કોઈ હવે ઘરમાં રહેવાનું જોયું પૂરી સાથે પીએ બેઠી જાય એટલે બે ત્રણ બેઠી તો જે ની વાત પીલો પડી ગયો ને અને નાટ નિયા મહેમાન ના આવે એ લાવી કોઈ મહેમાન બેમાં કોઈ નહીં આવતું કોઈ નહીં આવે? કોઈ નહીં આવતું તાના ઘેર જવું તા હા ને જોરા વાતો નહીં હા? હા જો હા એ આ ઓના જે કોને કીધું કો કહેવા તો જબરદસ્ત છે મારી કો કાપત સર
કોક વરાગા વાત કોક વાપરી ગયું પણ હવે આપણે તો એને તો કીધું સાચું વાત પેલા ખબર પડી જાય મહેમાન જ્યાં મારે છે બસ સ્ટેન્ડ જો પછી કોક ભોગો મારીને જતું રહે ને તો નેટ એક તો એનો મેળ પડ્યો કોક ભોગો મારીને જતું રહે મને જવા દે બસ સ્ટેન્ડ પેલા પછી ના હું આવું મહેમાન લઈ કયો કોક ભોગો મારીને જતું રહે પાવ હું કહું કે પેલો આવો ને પાછો દારૂડીઓ પેલો મોટો ભાઈ આપડા ઈ કહેતો જ ના આપણું ગમે તે કે વાત આવા ઘણું કગર છે પણ કહેતા ના સાચી વાત શું કીધું હું જઈને આવું આપડા જેનુબા આવે ને તો કહેજો તું ડાળવા સામાન બધું લાવી દીધો આપણે જેનુબા આપે ને જેનુબા કઈ ના આવ્યો પાવ હું હો આવી તો તકલીફ લઈ આવજે હો હું આવું મહેમાન ને લઈ હા મહેમાને આવી તો જ્યાં મને જવા દે હો મહેમાન આવી ના મોર પહોંચી જાય ચોકડું પહોંચી જાય મોટું ભાઈ તો બધું બગાડ છે આના કણે છે ત્યાંનો ને કરી જાય મહેમાન આવશે તાર જુઠ્ઠું બોલે કે જાણુબા જુઠ્ઠું બને ત્યાંનો જુઠ્ઠું બને જાણુબા જુઠ્ઠું તો ના જ બોલો પણ જોવું તો સર બચ્ચાને જઈને બી આવું છે મહેમાન ચટન ન્યાકણે છે મહેમાન ન્યાકટા ભોકો માણો છે કે તું આ ઘેટા કોઈ ફૂંચી ખાવાય ને હકું ના કરતો મુઈનો હક્કો ભાઈ છું બચ્ચાને જઈને બે જવા દે શું થાય સાત જેવું છે અને આ બચ્ચામાં તો મહેમાન જબર દેખાતું જ નહીં પણ જઈને આમાં જ કેવું થાય છે કે એક જવું તો જઈને બોને આવતા મહેમાન આવું છે કે નહીં આવતા ભોગો માણો એટલે માણવો દાદ પણ ત્યાંનું હાથું નહીં બોન્યા છે અમે ભોગો જ માણો જ હું હાથું બોને વટવાય ખોટું બોને વટવાય ભોગો એટલે ભોગો હાકું તો નહીં થવા દેવા દે નહીં થવા દે કાને નહીં થવા દેવું ભોગો જ માણો તો હું ટાઈ જાતો આ બાજુ તાર મહેમાન ને ખબર પડે ફૂંચી ખાવાય નહીં રહું પાકા કર મને તો સાપનું પડી જાય એવું છે મહેમાન આવી ગયા છે તેમાં ક્યાં બસ સ્ટેન્ડ ગયા પેલા બસ સ્ટેન્ડ બેઠા છે કે આ બસ સ્ટેન્ડે આવ્યા છે ફોન કરવા લેજે હલો મહેમાન કેટલા આયા વાટમાં જ છો હા તે આ હું બસ સ્ટેન્ડ બેઠો ઉભા હા તો અહીં આવો મહેમાન આવી ના મોન પેલો ના આવ્યો તો સારું તું બેસી ગયો ના મોરે મહેમાન લેવા જ નહીં આવ્યો ના વાત નહીં કરવી એમને બેસી જવું છે